નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। અત્યારે એક ન્યૂઝ ફરી રહ્યા છે કે આગામી સમયમાં 10,000 નવી કોન્સ્ટેબલની ભરતી થવા જઈ રહી છે। તો શું આ ચાલુ ભરતી જે 13,000 પ્લસ પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી છે એના સિવાય 10,000 ભરતી થવા જઈ રહી છે એની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોની અંદર કરવાના છીએ। 10,000 કોન્સ્ટેબલની ભરતી વિશે સંપૂર્ણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે, જેથી જે ઉમેદવારો છે એમને માહિતી મળી રહે કે નવી ભરતી આવવાની છે અને જેના કારણે જે છે તે અમુક વિદ્યાર્થી મિત્રો અથવા અમુક ઉમેદવારો જે છે તે અત્યારે ઓછી પ્રેક્ટિસ કરી રહ્યા છે કે નવી ભરતી આવવાની જ છે એ માનીને। તો આજના અંદર આપણે એની ડિટેલમાં વાત કરવાના છે કે શું આ 10,000 નવી ભરતી આવવાની છે કે શું પ્રોસેસ રહેવાની છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની બધી જ ઇન્ફોર્મેશન મળી રહે। તો આગામી સમયમાં 10,000 નવી કોન્સ્ટેબલની ભરતી કરાશે કે નહીં, ચાલુ ભરતી પૂરી થતા આ નવી ભરતી કરવામાં આવશે અને 10,000 કોન્સ્ટેબલની ભરતી વિશે સંપૂર્ણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે। તો આ પ્રકારનું તમે જોઈ શકો છો કે ન્યૂઝ દ્વારા પણ આ માહિતી આપવામાં આવી રહી હતી કે આગામી સમયમાં 10,000 કોન્સ્ટેબલની ભરતી થવા જઈ રહી છે। તો આ માહિતી મતલબ એવું થઈ રહ્યું છે કે આ જે અત્યારે ભરતી છે એ પૂરી થાય પછી નવા 10,000 કોન્સ્ટેબલની ભરતી થવા જઈ રહી છે। તો એક વિદ્યાર્થી મિત્ર દ્વારા ક્વેશ્ચન કરવામાં આવ્યો હતો ટીવી 13 ગુજરાતી અને જે દીપક રાજાની જે છે એમને તો કે સર ન્યૂઝમાં નવી 10,000 પોલીસ ભરતીની માહિતી વાયરલ થઈ રહી છે, તો શું તે સાચી વાત છે કે નહીં? તો એમના દ્વારા અંદર સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ જૂની ભરતીની જ વાત ચાલુ છે, મતલબ અત્યારે જે ભરતીની પ્રોસેસ ચાલુ છે જેનું અત્યારે રનિંગ ચાલી રહ્યું છે એની જ વાત કરવામાં આવી રહી છે અને આ નવી 10,000 કોન્સ્ટેબલની ભરતી થવા જઈ રહી નથી। મતલબ અત્યારે જે ભરતી ચાલુ રહી છે એની જ વાત કરવામાં આવી છે। આગામી સમયમાં હજુ સુધી કોઈ પણ જે કોન્સ્ટેબલની નવી 10,000ની ભરતી આવશે એવી કોઈ પણ ઇન્ફોર્મેશન નથી। તો આની અંદર જેટલી બની શકે એટલી મહેનત કરી અને તમે તમારું પોલીસ બનવાનું અને ખાખી વર્દી પહેરવાનું સપનું જરૂરથી પૂર્ણ કરો અને આવી અફવાઓથી જે છે તે જેટલું બની શકે એટલું દૂર રહો, કેમ કે અત્યારે તમારે માત્ર ને માત્ર તમારા પ્રોસેસ અથવા જે પ્રિપેરેશન છે એના ઉપર જ ફોકસ કરવાની જરૂર છે। આવી નવી ભરતી આવવાની છે કે નહીં એ બધું મૂકી દો, માત્ર અત્યારે જે ભરતી ચાલુ રહી છે એના ઉપર ફોકસ કરી અને એની અંદર જ લાગી જાઓ એવી સંપૂર્ણ પ્રિપેરેશન કરો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।